i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। માનનીય 130 ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ આપવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના સિમડખેડી શાળામાં મુખ્ય મહેમાનો પાઘડી અને ચાંદીનું ભોરિયું પહેરાવી અને સ્વાગત કર્યું અને દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્વાગત કરતી બાલિકાઓને ₹5000 રોકડ રકમનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું। પ્રાથમિક શાળામાં બાલવાટિકા, પછી આંગણવાડી કેન્દ્ર અને ત્યારબાદ ધોરણ 1માં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને શાળા એસએમસીના સભ્ય દ્વારા બાલવાટિકામાં 16 અને આંગણવાડી કેન્દ્રમાં 8 અને ધોરણ 1માં કુલ 6 બાળકો મળી કુલ 30 બાળકોને પ્રવેશ આપ્યો। કુણી પ્રાથમિક શાળામાં મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું, દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી અને આવકાર્યા હતા। બાલવાટિકામાં, આંગણવાડી કેન્દ્રમાં અને ધોરણ 1માં બાળકોને પ્રવેશ અપાયો હતો। ખરવાણી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 32, આંગણવાડી કેન્દ્રમાં 14 અને ધોરણ 1માં કુલ 60 બાળકો મળી કુલ 106 બાળકોને માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા શાળામાં પ્રવેશ આપ્યો હતો। ગામ લોકો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। અને ખરવાણી ગામના મોટી સંખ્યાની અંદર અમારા માતા પિતા તુલ્ય સૌ વાલીગણ, ઉપસ્થિત શિક્ષક ભાઈઓ બહેનો અને તમામ વિભાગના અમારા કર્મચારી ઉપસ્થિત રહી અને આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ શોભાયો એ બદલ એમનો આભાર માનું છું। અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થાના ભાગરૂપે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પ્રવેશ મહોત્સવની કામગીરી પૂર્ણ કરેલ છે। શાળામાં ખૂટતી સુવિધા માટેનો પણ કમ્પાઉન્ડ વોલ છે, કન્યાકુમાર માટેની ટોયલેટ બાથરૂમની સુવિધા છે, શુદ્ધ પીવાના પાણીની સગવડની જે રજૂઆતો આવેલી છે એ મારા વહીવટીતંત્રને પ્લાન અંદાજો બનાવી અને જે પણ ગ્રાન્ટ પ્લાન અંદાજો મુજબ આપવાની થશે એ મંજૂર કરવા માટે અમે એમને માહિતી આપી છે। આજે ઉપસ્થિત સૌનો આભાર। ભારત માતા કી જય।